નમસ્કાર નડિયાદ, હું ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સંતરા મંદિર ચોગાનના છે અને આ ગેટની બહાર એક તકતી છે અને તકતીની ઉપર કોઈએ પાન મસાલા ખાઈને પિચકારી મારેલી હતી અને આ બાબતે અમે ફેસબુક ઉપર 20થી 25 દિવસ અગાઉ એક પોસ્ટ નાખી હતી, પણ એનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારબાદ અમને મનમાં એવું થતું હતું કે આ બહુ અયોગ્ય બાબત છે, એટલે આજ રોજ અમોએ એ તકતી ઉપર જે પાન મસાલાની પિચકારી હતી તેને પાણીથી અને એનાથી ધોઈ નાખી છે. અને આ બાબતે આ મામલો બહુ ગંભીર છે કે તમે કમસે કમ સંતરા મંદિરમાં એન્ટ્રન્સમાં અને સંતરા મંદિરના ચોગાનમાં તમે કમસે કમ ત્યાં આગળ તો પાન મસાલા ખાઈને અને ધૂમ્રપાન ને આ બધું બંધ કરો. ત્યાં આગળ પાનની પિચકારીઓને તમને બીજી કોઈ જગ્યા મળતી નથી. તમને આ ઝાપાની આગળ આ જે તકતી છે એ તકતી ઉપર જ તમારે પિચકારી મારવી છે. અને બીજું તો બધું બરાબર, મેન દરવાજો છે આખું નડિયાદ ત્યાં સવારે જાય છે, આવે છે, અવર જવર કરે છે. તમને એકે જણની નજર આ તકતી ઉપર પડી નહીં, અને પડી હોય તો એ પાનની પિચકારીને નજરઅંદાજ કરી છે. એ 100% બાબત છે. અને આ બાબતે પછી ધ્યાન રાખવા નડિયાદના નગરજનોને વિનંતી, બરાબર છે, કે આ જે પવિત્ર જગ્યા છે અને પવિત્ર જગ્યાનું માન સન્માન જાળવવું એ નડિયાદના લોકોની ફરજમાં આવે. એકલી ભક્તિ કરવી એ તો બરાબર સારી વાત છે, પણ તમે આ રીતે જો ગંદકી રાખો, આવી રીતે તકતીઓ ઉપર આટલો સરસ સંદેશ લખેલો છે અને એની ઉપર તમે પાનની પિચકારીઓ મારો તો ધીસ ઇઝ વેરી ડેન્જરસ થિંગ. એટલે આ બાબતે અમોને ધ્યાનમાં આવ્યું, એટલે અમે આજે અમારાથી જેટલું બનતું હતું એટલે જેટલું બની શકે એટલું કર્યું. જય હિન્દ, જય ભારત.